પછી ઉઠી ગઈ છે અત્યારમાં મોબાઈલ જોવે છે અત્યારમાં મોબાઈલ જોવાના આવી ગયો છે માનવ આવી ગયો છે માનવ ને ગાડીમાં બેસવું છે જોતા જોતા ટીંગા તો એમ બેવાનું હોય હેઠો જાય મૂકી દીધું તો હેઠો જાય તો ગુડ મોર્નિંગ દોસ્તો તો કેમ છો મજામાં જ હશો કારણ કે આપણા વિડીયો જોતો હોય તો મજામાં જ હોય ને તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગી ગયા છે 9:30 અને આપણે પ્લસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે આજે દુકાને ખાસ આજે છે ને ખાસ મિત્રો આવવાના છે તો એવા માટે આજ દુકાને જવાનું છે અને દોસ્તારો 3-4 આવવાના છે તો ત્યાં જઈને તમને બતાવીશ કોણ દોસ્તાર આવવાના છે તો અત્યારે તો પહેલા આપણે છે ને ગાડી કાઢીએ અને અસ્મિતા છે ને હજી તો થોડુંક કામ કરે છે ઘરનું તો કામ કરીએ પછી ફટાફટ નીકળી જઈએ પહેલા આપણે ગાડી કાઢીએ બરોબર તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો પછી ઉઠી ગઈ છે અત્યારમાં મોબાઈલ જોવે છે અત્યારમાં મોબાઈલ જોવાના બીજું કઈ કામ કરવાનું મોબાઈલ જોવાનું આખો દી માનવ આવી ગયો છે માનવ ને ગાડીમાં બેસવું છે જોતા જોતા ટીંગા તો એમ બેવાનું હોય હે એમ બેહાય આમ ફરીને બેહવાનું હોય આમ બેઠો જુઓ આમ બેહાય કોઈ ફરીને બેહવાનું આમ જો આમ ફરીને બેહી ગયા હેઠો જાય મૂકી દીધું તો હેઠો જાય તેને આવડે તે કાલે ઉતાર્યો થોડી કાલે વિડીયો ઉતાર્યો તો અમારે કો બેહી જા આમ ના બેહાય હું વારી તો માનવ આગળ બેસી ગયો છે અને હવે આપણે દુકાને જવું છે તો માનવને તમે લઈને એ વયો ગયો ન કરતો એને રહ્યો આગળ ના અને રોવું પડે આપણે સ્લેબમાં ચાલુ કરી લઈએ અસ્મિતાએ ડેલો બંધ કરી દીધો થઈ ગયું ચાલુ ગાડી હવે સીધા દુકાને તો દોસ્તો 4-5 દોસ્તાર આવવાનો હતો ને એમાં 2 જ આવશે હવે 2 ને કેન્સલ થઈ ગયું જવાનું એ કંઈક કામે બીજા કામે જવાના હતા એનો ફોન આવ્યો તો એ એક નહીં આવે 2 નહીં આવે 2 આવશે તો ચાલો એના બતાવીશું અને મળશે આજે તો ફાઇનલી દોસ્તો દુકાને આવી ગયા છે અને આ કંઈક કરે છે શું કહેશો કરતો તો ફાઇનલી દોસ્તો દુકાને આવી ગયા છે ને દુકાનની સાફ સફાઈ મેં કરી નાખી છે આ તો કઈ કરતી નથી જવું આ કઈ કરતી નથી સાફ સફાઈ આપણે સાફ સફાઈ કરી નાખી વારી નાખ્યું અને કોમ્પ્યુટર ચાલુ કરી નાખીએ ફટાફટ હમણાં આ દોસ્તારો આવી જશે મારું ટાઇટલ નથી થઈ ગયું મારી આ કેસેટ નથી થઈ એમ કહે છે એટલે આપણે ફટાફટ પેલા ચાલુ કરી દઈએ બરોબર અને આ હે ને એનું કામ કરે છે એ સફાઈ કરે છે હવે આ કટલેરીનું બધું બરોબર આ રજ ચડી હોય ને તો એ સફાઈ કરી નાખે અને આપણે હે ને કોમ્પ્યુટર ચાલુ કરી દે ઓલા આવશે ત્યારે હે ને કન્ટિન્યુ કરશું બરોબર તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો તમે જા એની સફાઈ કરે છે બધા ઓલા સામાન હોય ને એમાં હે ને રજ ચડી જાય કારણ કે આ દરવાજો ખુલ્લો હોય ને તો બાયણે સાથે નીકળે એટલે હે ને દૂસો ઉડતો હોય તો એ સફાઈ એની કરે છે અને આપણે આપણું જો કામ ચાલુ કરી દે અંદર છે ને આ બધું પડ્યું છે ને હજી તો આવ્યા હે હજી તો પણ એને જાગડી ચાલુ કરવા માંડી ચાલુ કરી દઈ અહીં છે નેક્સ્ટ સ્વિચ ચાલુ કરી આ 2 સ્વિચ પાવર ઓન ફટાફટ ચાલુ કરી દે આપણે આ થઈ ગયું કોમ્પ્યુટર ચાલુ જો ચાલુ કરવા બીજી કઈ વાર ન આપણે આવી રીતે વિડીયો ઉતારી છે તો આપણે ફટાફટ ટાઇટલ લખી નાખીએ હમણાં અહીં આવી જાય ને ટાઇટલ હે ને બાકી છે તો ટાઇટલ આપણે લખી નાખીએ બરોબર કોણ આવ્યો આ મથુરજી કોણ આપણે કોણ છે આ યોગદાન આપણે કારનામ અલગ અલગ હોય ને તમને ખબર હોય આવું પડે થોડા દિન તમને ખબર હે કેટલા દી થી આજ દેખાણો આ ભાઈ આ જાતે ફેમિલી દેખવી નથી આવી છે અમે પિક્ચર માં વળ ગયા તમે કોણ છો આ શૂટિંગ નું કરિયર માં કઈ ઓહો અમે હાઈ ફાઈ માં વળ ગયા દોસ્તો આનો મોટું લાગે કે આ ફિલ્મ હા જો બાર વિકાઈ ગયા તાત્કાલિક આવું બોલ મારે આનો મોટું નથી કે એને શૂટિંગ નું કરે ખાલી કામ કરવા ગયો પિક્ચર બનાવવો જો કોઈ અંદર આવવું હોય તો કહેજો અંદર આવવું હોય તો હા એક્ટિંગ માં કોઈ આવવું હોય પિક્ચર માં તો આપને કોન્ટેક્ટ કરજો યોગેશભાઈ નો કરતા આનો કોન્ટેક્ટ કરજો
થાતું હે ને તો મેળ નહીં આવે તો હા થાતું છે તો મેળ નહીં આવે. હજી એક આવે છે બરોબર રોડ પર જાઓ, રોડ ઉપર આવી જાઓ. રોડ ઉપર આવી તો હાલો ટાઇટલ બાકી હે ટાઇટલ લખી નાખી ફટાફટ સાલે મારે જાવું છે અને આ આવી ગયા છે લઈ તો જાવું નથી બોલો આ લઈ જાવ સાંગ બેન લઈ જાવ તું પેન ડ્રાઈવ લઈ આવી ગયા કેમ આ જાવ છું કોણ નામ ગાડી લઈને જાવ છો પેન ડ્રાઈવ તો તો સારું એ ફોર વ્હીલ લઈને જાવ ત્યાં ઉપાડી હોય હવે હકે તમને કોઈ દી ફોર વ્હીલ લઈને જાવ તો આ દોસ્તારો આવી ગયા છે ખોટે ખોટી જો આ ખોટે ખોટી આપણે વિડિયો કે નાખી જ નાખી જાણે એમાં પેન ડ્રાઈવ તું દેવા ગયો તો ત્યાં જાને બાપા કાર્ડ દેવા ગયો તો જાણે યાર પૈસા એમ નથી એ કઈ કોઈ દેવો કોપી કરે કાકા આખરી થઈ ગયું તો થઈ જવાનું જાણે તું હાલો ગાઈસ બાય હાલો તરત ચા લેવા મોકલો એ ચા લેતો આવજો હા એમાંથી એક રૂપિયો વાપરો એમાંથી એક રૂપિયો વાપરતો નહીં તે શું ચાલે વિજયભાઈ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ મરી જવું છે તો કોઈ મારશે આનું કાક પણ ખૂટતું જ નથી આટલું આ છેડું છે ભાઈ હું પછી નહીં આવું ભાઈ તો દોસ્તો સવારના આજ વૈરગા છે અમે કેસેટ બનાવવા ટાઇટલ બનાવ્યા એટલા બે ફરે લાઇટ વહી ગઈ અને બે ઓર્ડર લખાવ્યા આવ્યા હતા તો એમાં હે ને આજ ટાઈમ વયો ગયો અને અત્યારના વાગી ગયા છે 6:30 સાંજના 6:30 વાગી ગયા બોલો સવારના આજ આમાં નામાં માથું મારતા હતા અને અત્યારે હે ને 6:30 થઈ ગયા હે તો હવે કામ પૂરું થયું હે હવે આ ભાઈને પેન ડ્રાઈવ હે ને દઈ દઈ વિજયભાઈ તો વયા ગયા હે અને આ એક ભાઈ હજી હે ને લોહી પીએ મારું જોવો અમારું કામ કરીને જે તો અમે કઈક કરીને કામ કરીને પૂરું મોદી તમારે કેમ કરવું તમે કયો હવે આ એડિટિંગ ના બધું મારે ઘરે કરી લેવું છે હવે ઘરે કરી લેવું આવડવું જોઈએ ને પાછું દઈ હાલો આની પેન ડ્રાઈવ આપી દઈ અને આપણે હવે ફ્રી થાય બરોબર તો હવે હે ને આપણે 6:30 થઈ ગયા હે તો આપણે હવે ઘરે જવું છે તો બધું પેક કરી લઈએ આપણે ઠેલામાં બધું જે લેવા હોય એ પાછું લઈ જવાનું હોય તો હવે ઘરે જઈએ કોમ્પ્યુટર હે ને હવે જો કોમ્પ્યુટર સવારનું ચાલુ કર્યું તો બેક પર લાઈટ વહી ગઈ તો હવે આ પેન ડ્રાઈવ છે ને દઈ દઈએ આપણે એને 2-3 પેન ડ્રાઈવ છે તો પેન ડ્રાઈવ દઈ દઈ અને હવે આપણે ઘરે જઈએ અને આ જો આજ વરસાદ જેવું હતું ને તો હે ને લાઈટ જાજી ખડી વહી ગઈ હતી આજ વરસાદ હે ને બહુ આવ્યો હતો એટલે કે છાંટા હતા પણ લાઈટ વહી ગઈ તો એ છાંટા આવે તો ઘરે જઈને મળીએ આલ્યો ભાઈ તમારે પેન ડ્રાઈવ હવે હે ને તમે પૈસાનું ભૂલી જાજો પેન ડ્રાઈવ હાથમાં આવી ગઈ છે ને અમારું કામ થઈ ગયું કમ્પ્લીટ પૈસા તો પેલા જ હોય ને તો સારું હવે પછી મળીએ નીકળી ગયા છે ઘર બાજુ અને રસ્તામાં ભૂગ્યા છે અને રસ્તામાં જો હવે વ્યૂ આવે કોઈ ઓહો વાત પૂછોમાં અને હે ને જંગલ વિસ્તાર થઈ ગયો આખો તમને બતાવો જો આ પાછળ કેવું છે આ બધું હે ને જંગલ થઈ ગયું હવે કારણ કે હવે એને આ વરસાદનું વાતાવરણ હે ને તો બધું લીલું લીલું ઝાડવા બધા મોટા મોટા થઈ ગયા છે જો હે ને વ્યૂ એન્જોય કરો વ્યૂ હે ને ગાડી લઈને જઈએ છીએ અમે જો અને આમાં દીપડો રહીએ જ્યાં આમાં દીપડો રહીએ અમે એમાં જઈએ એમાં દીપડો રહીએ આમાં અમે જઈએ મોટો તળ કહીએ અમે મોટો તળ જો પાછળ કેમ હે બાત્યા આ બધી વીડી આ બધું ખોળ થાય ને વીડી અત્યારે બંધ થઈ ગયો અત્યારે કોઈ એમાં કાંઈ સારી ન હોય કે માલઢોર કોઈ અંદર ના લઈ જાય કારણ કે બંધ થઈ ગયું પેક થઈ ગયું પેક અહીંથી કેમ વ્યૂ આવે જોવો મસ્ત લાગે ને હાવ પવન એવો લાગે હે પવન હા ને જો વ્યૂ આવે એક નંબર મજા આવે પણ અત્યારે ટાઢો પવન છે ને મજા આવે તો ચાલો કન્ટિન્યુ ઘરે આવે માનવ આવ્યો ચોકલેટ ખાવા જોઈ લે રાયડું નાખી આ હરખી ઊભી રાખ આમ આમ અલો આમ ચોકલેટ દો ને એકદમ અને તોડી દે ત્યાં જ મેળ આવે
પછી જોજો આગળ એમ કે મને થોડીક દે તો દે જ નહીં. તોડીને ને દે ને તો ના પાડ દે. આખી ના દેતી, શરદી થઈ જાય એને, અડધી જ ખાવાની. હવે એને કે લાવી દે તો થોડીક. એ ટપુ થોડીક દે દે કા. ભાઈ ગયો થોડીક તો દે. ઓય આમ જો તો ખરા પાછું વળીને તો. પછી કોણ જોવે, એકવાર જડી જાય પછી તો ગયો. ઓલી તો આખી લઈને જ એમની વહી ગઈ. આ તો થોડીક તો આમ પાછું વળીને તો જોયું નાનું નહીં. ચોકલેટ દો હવે છે ચોકલેટ. આંજો હવે માન્યા આવે. ખાઈ ગયા તું. મને થોડીક દે તો ખરા એમાંથી. થોડીક તો દે. લાઈ થોડીક દે તો મને. થોડીક હવે છે નહીં. હવે પૂરી થઈ ગઈ કે તો આવ્યો ખરા પાછો. હજી લેવા આવ્યો ઈ. લેવા આવ્યો ને હે લઈ લે. લાવો કઈ ક્યાં દે એમ કે એ દે એમ કે. આ ચોકલેટ બદલાવી નહીં તો આ ચોકલેટ ખાય. જો હજી જોઈએ ને. હજી જોઈ ને કાગળ છે હવે કાગળ ખાલી થઈ ગયું છે. ના દે કે હજી જોયું હચાડી દે. દે એમ તો બહુ બોલતા હે. હે જટું મારી લ્યો. ઓલી એમાં ઓય જટી લે ને. જટી લે. નાના ક્યાં કેવડા ગયા ગોતવા જઈએ. એમના પાસે માનવ ચોકલેટ ખાવી હોય તો આવે. ચાલ હાથમાં છે નથી ખાવી. હાથમાં છે નથી ખાવી. નાના ક્યાં નાના ક્યાં તો ફાઇનલી દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાંઈક એવા નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જય માતાજી. આવજો.